હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં નવા આરઆર મુજબ જે સિલેબસ છે એ પ્રમાણે તમને એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છે, તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે એક્ઝામ રિલેટેડ અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેની અંદર ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ ડિવાઇસ એન્ડ સર્કિટ્સ એ સબ્જેક્ટના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થીઓ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, એ વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેની અંદર તમને નવા આરઆર મુજબ જે સિલેબસ છે એમાં દરેકે દરેક સબ્જેક્ટની ડિટેલની અંદર પ્રિપેરેશન કરવામાં આવશે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે, તેમજ આ કોર્સની વેલિડિટી અપ ટુ ધ એક્ઝામ, એટલે કે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. દરેકે દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો, તેમજ ઉડાન બેચની અંદર એ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરી આપવામાં આવશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ સબ્જેક્ટ દરેકે દરેક સબ્જેક્ટની અંદર ભણાવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. સો મિત્રો, આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ. આપણે ટ્રાન્ઝિસ્ટર્સ જે છે, એક્ઝામની અંદર ઘણીવાર ટ્રાન્ઝિસ્ટર છે, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ તમને અલગ અલગ ટોપિક્સ પર પૂછાતા હોય. ઘણીવાર અમુક ક્વેશ્ચન એવા હોય કે તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો, ઘણીવાર અમુક ક્વેશ્ચન એવા હોય કે તમારે થોડું ડિટેલની અંદર એનાલિસિસ કરવું પડે, એના ઇક્વેશન્સ જો તમને ખબર હોય તો તમે એ વસ્તુને સોલ્વ કરી શકો. તો આ જે ક્વેશ્ચન છે એ ટ્રાન્ઝિસ્ટર રિલેટેડ છે. ઇન અ ટ્રાન્ઝિસ્ટર સિગ્નલ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ અ ખાલી જગ્યા સર્કિટ. ઓકે, હવે ટ્રાન્ઝિસ્ટર જે છે એ ટ્રાન્ઝિસ્ટરનો જનરલી આપણે યુઝ એમ્પ્લીફાયર તરીકે કરતા હોય. તો એમ્પ્લીફાયરની અંદર આપણે જ્યારે લો ઇનપુટ સિગ્નલ એપ્લાય કરતા હોય તો આઉટપુટની અંદર આપણને હાઈ એમ્પ્લિટ્યુડનું સિગ્નલ મળતું હોય, રાઈટ. અને ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણને એક વસ્તુ ખબર હોય તો એનો જે ઇનપુટ જંકશન એટલે કે એમિટર જંકશન આપણે ફોરવર્ડ બાયસ કરતા હોય અને કલેક્ટર જંકશન છે એને આપણે રિવર્સ બાયસ કરતા હોય. હવે આઉટપુટ જે છે આપણે કલેક્ટરમાંથી લેતા હોય જનરલી, એટલે આઉટપુટ તમે જોશો તો આઉટપુટ જંકશન જે કલેક્ટર જંકશન છે એ રિવર્સ બાયસ છે. અને રિવર્સ બાયસ જ્યારે જંકશન છે એનો મતલબ કે રિવર્સ બાયસ છે એટલે એ આપણને ખ્યાલ છે કે પીએન જંકશન ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસ કરીએ ત્યારે ઓપન સર્કિટ જેવું કામ કરે, રાઈટ. અથવા તો ડેપ્લેશન લેયરની વિડ્થ જે હોય એ વધારે હોય, એના લીધે આપણને એનો રેઝિસ્ટન્સ વધારે મળે. જ્યારે ઇનપુટ જંકશન જે છે, જેને આપણે એમિટર જંકશન કહીએ છીએ, એ એમિટર જંકશન ફોરવર્ડ બાયસ છે. અને ફોરવર્ડ બાયસ છે એના લીધે ફોરવર્ડ બાયસની અંદર કોઈ પણ જંકશન છે એ ક્લોઝ સ્વિચ જેવું કામ કરે. તો ક્લોઝ સ્વિચ જેવું કામ કરશે એટલે એનો રેઝિસ્ટન્સ કેવો હશે? ઓછો હશે. ઓકે, એટલે એમિટરની અંદર આપણે જનરલી ઇનપુટ સાઈડે જે જંકશન આવશે અને આઉટપુટ સાઈડે જંકશન આવશે. આઉટપુટ આપણે કલેક્ટરમાંથી લઈએ છીએ, એટલે જે કલેક્ટર ટુ બેઝ જંકશન, જેને આપણે કલેક્ટર જંકશન કહીએ છીએ, રાઈટ. અને એમિટર ટુ બેઝ જંકશન, જેને આપણે એમિટર જંકશન કહીએ છીએ, એ એમિટર જંકશન ફોરવર્ડ બાયસ હોય છે અને આઉટપુટનો જે જંકશન છે એટલે કે કલેક્ટર જંકશન એ રિવર્સ બાયસ છે. ઓકે, એટલે કે જે રેઝિસ્ટન્સ છે એ ફોરવર્ડ બાયસ જંકશનનો ઓછો હશે, રિવર્સ બાયસ જંકશનનો વધારે હશે. એટલે કે ઇનપુટ સાઈડે જંકશન ઓછો, એનું જે રેઝિસ્ટન્સ છે ઓછું હશે અને આઉટપુટ સાઈડનું જે રેઝિસ્ટન્સ છે વધારે હશે, બરાબર. એટલે ઇન અ ટ્રાન્ઝિસ્ટર સિગ્નલ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ અ ખાલી જગ્યા સર્કિટ, રાઈટ. તો જે સિગ્નલ જનરલી જે ટ્રાન્સફર થતું હોય, રાઈટ, ટ્રાન્ઝિસ્ટરની અંદર એ ટ્રાન્સફર થતું હોય ફ્રોમ લો રેઝિસ્ટન્સ ટુ હાઈ રેઝિસ્ટન્સ. કારણ કે ઇનપુટની અંદર જે જંકશન છે એ ફોરવર્ડ બાયસ છે એટલે એનો રેઝિસ્ટન્સ ઓછો હશે. આઉટપુટની અંદર જે જંકશન છે એનો રેઝિસ્ટન્સ વધારે છે, રાઈટ, કારણ કે રિવર્સ બાયસ છે. એટલે ઇન અ ટ્રાન્ઝિસ્ટર સિગ્નલ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ લો રેઝિસ્ટન્સ ટુ હાઈ રેઝિસ્ટન્સ, રાઈટ. લો રેઝિસ્ટન્સ ટુ હાઈ રેઝિસ્ટન્સ જે સિગ્નલ છે એ ટ્રાન્સફર થાય છે. ઓકે, એકચ્યુઅલી ટ્રાન્ઝિસ્ટર એને આપણે એવું બી કહી શકીએ કે ટ્રાન્સફર ઓફ રેઝિસ્ટન્સ, બરાબર, લો રેઝિસ્ટન્સ ટુ હાઈ રેઝિસ્ટન્સ. ઓકે, સો લેટ અસ
ટેક ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ કલેક્ટર ઓફ અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ ખાલી જગ્યા ડોપ. રાઈટ. ટ્રાન્ઝિસ્ટરનું જે કન્સ્ટ્રક્શન છે એ કન્સ્ટ્રક્શન વાઇઝ આપણે જોઈશું તો જે એમિટર જંક્શન છે એ એમિટર જંક્શનનું ડોપિંગ સૌથી વધારે હોય, બેઝ જંક્શનનું ડોપિંગ સૌથી ઓછું હોય અને કલેક્ટરનું જે જંક્શન કલેક્ટર જે છે એનું ડોપિંગ બેઝ કરતા વધારે અને એમિટર કરતા ઓછું હોય, એટલે કે મોડરેટ હોય. બરાબર, બંનેની વચ્ચેનું હોય, બેઝ કરતા વધારે એમિટર કરતા ઓછું. ઓકે, એટલે ઇન ધ કલેક્ટર ઓફ અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ ખાલી જગ્યા ડોપ, તો એ જનરલી મોડરેટલી ડોપ્ડ છે કલેક્ટર. રાઈટ. ડોપિંગના કેસમાં એમિટરનું ડોપિંગ સૌથી વધારે છે અને બેઝનું સૌથી ઓછું છે. જ્યારે એરિયાના કેસમાં આપણે જોઈએ તો કલેક્ટરનો એરિયા સૌથી વધારે છે, બેઝનો ઓછો છે. એટલે ડોપિંગ એઝ વેલ એઝ એરિયા બેઝનો સૌથી ઓછો છે. રાઈટ. કલેક્ટરનો એરિયા સૌથી વધારે છે, એમિટર જે છે એનો એરિયા મોડરેટ છે. કલેક્ટરમાંથી આપણે આઉટપુટ લઈએ છીએ એટલે એનો એરિયા આપણે વધારે રાખીએ છીએ. ઓકે, એટલે આ બે વસ્તુના રિલેટેડ ક્વેશ્ચન તમને ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે એમિટર જે એરિયાના રિસ્પેક્ટમાં આપણે જોઈએ એમિટર બેઝ કલેક્ટર અને ડોપિંગના રિસ્પેક્ટમાં જોઈએ એમિટર બેઝ કલેક્ટર. રાઈટ. એરિયાના રિસ્પેક્ટમાં જો જોઈએ તો કલેક્ટરનો એરિયા સૌથી વધારે છે, બેઝનો સૌથી ઓછો છે અને એમિટરનો મોડરેટ છે. અને ડોપિંગના કેસમાં જો આપણે જોઈએ તો એમિટરનું ડોપિંગ સૌથી વધારે છે, બેઝનું ડોપિંગ સૌથી ઓછું છે અને કલેક્ટરનું જે ડોપિંગ છે તે મોડરેટ છે. ઓકે, એટલે આ ક્વેશ્ચનનો જે ઓપ્શન છે, રાઈટ ઓપ્શન એ બી છે, મોડરેટલી ડોપ. ઇન અ એનપીએન ટ્રાન્ઝિસ્ટર ખાલી જગ્યા આર ધ માઇનોરિટી કેરિયર્સ. બરાબર, માઇનોરિટી કેરિયર્સ કયા કયા છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટરની અંદર જો આપણે જોઈએ તો એનપીએન એટલે કે આ રીતે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. રાઈટ. એન જે છે એનની અંદર તમે જોશો તો ઇલેક્ટ્રોન્સ છે, મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે. આ એન છે એની અંદર બી ઇલેક્ટ્રોન્સ છે, મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે. જ્યારે પી ટાઈપ બેઝ છે એમાં હોલ્સ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે. રાઈટ. શું પૂછ્યું છે? ઇન એનપીએન ટ્રાન્ઝિસ્ટર ખાલી જગ્યા આર ધ માઇનોરિટી કેરિયર્સ. તો માઇનોરિટી કેરિયર્સ કયા છે? જનરલી આપણે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને યુઝ કરતા હોય ત્યારે મોસ્ટલી જે આપણને કરંટ મળે એ એમિટરમાંથી ચાર્જ કેરિયર્સ જશે કલેક્ટર સુધી અને એના લીધે આપણને મળતો હોય. ઓકે, તો એમિટર અને કલેક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા છે? મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે ઇલેક્ટ્રોન્સ, કારણ કે એન ટાઈપ છે. રાઈટ. તો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કયા આવશે? હોલ્સ આવશે. ઓકે, એટલે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની અંદર જે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે that is બી હોલ્સ. right, holes. Okay, so the next question, at the base emitter junction of a transistor one finds, right, base emitter junction ટ્રાન્ઝિસ્ટર ની અંદર જનરલી આ રીતે તમે જોશો તો એમિટર જંક્શન, રાઈટ, આને આપણે જનરલી કહેશું એમિટર જંક્શન અને આને આપણે કહેશું કલેક્ટર જંક્શન. રાઈટ. એમિટર જંક્શન જે છે એ એમિટર જંક્શન જનરલી આપણે ફોરવર્ડ બાયસ કરીએ. રાઈટ, કારણ કે આ જે ટર્મિનલ છે એ એમિટર છે, આ બેઝ છે અને આ કલેક્ટર છે. રાઈટ. તો આ બે વચ્ચે જે આપણે બેટરી કનેક્ટ કરીએ, ફોર એક્ઝામ્પલ પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય તો આપણે આ રીતે બેટરી કનેક્ટ કરશું, પોઝિટિવ નેગેટિવ અને અહીંયા પોઝિટિવ નેગેટિવ, આ રીતે. રાઈટ. જેથી કરીને આ જે જંક્શન છે એમિટર જંક્શન ફોરવર્ડ બાયસ થશે, કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ થશે. રાઈટ. એન ને આપણે પી સાથે કનેક્ટ કર્યો, પી ને એન સાથે, એટલે કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ છે અને એમિટર જંક્શન તમે જોશો પી છે એને પોઝિટિવ સાથે કનેક્ટ કર્યો છે, એન ને નેગેટિવ સાથે. ઓકે, એટલે ડેપ્લેશન લેયર જો આપણે જોઈએ તો ડેપ્લેશન લેયરનો જો આપણે વિચાર કરીએ તો જે ડેપ્લેશન લેયર છે એ ડેપ્લેશન લેયર અહીંયા જે છે અહીંયા એ ડેપ્લેશન લેયરની વિથ ઓછી હશે. બરાબર. જ્યારે અહીંયા તમે જોશો એ ડેપ્લેશન લેયરની વિથ વધારે હશે, કારણ કે આ જે જંક્શન છે એને આપણે રિવર્સ બાયસ કર્યો છે અને આ જંક્શન ફોરવર્ડ બાયસ છે. ઓકે, એટલે એટ બેઝ એમિટર જંક્શન એટલે કે આ જંક્શનની વાત છે ઓફ અ ટ્રાન્ઝિસ્ટર વન ફાઇન્ડ્સ, રાઈટ, ફોરવર્ડ બાયસ છે એટલે એનો ડેપ્લેશન જે વિથ છે એ ઓછી હશે અને એના લીધે એનો રેઝિસ્ટન્સ બી કેવો હશે? ઓછો હશે. કારણ કે ડેપ્લેશન રિજિયન જે છે, ડેપ્લેશન લેયર જે છે એની અંદર ઈ મોબાઇલ આયન્સ છે. ઈ મોબાઇલ આયન્સ એટલે એવા આયન્સ કે જેની પાસે ફ્રી ચાર્જ કેરિયર્સ નથી કરંટ ફ્લો કરાવવા માટે, અને ફ્રી ચાર્જ કેરિયર્સ નથી એનો મતલબ એ શું કરશે? ઇનડાયરેક્ટલી રેઝિસ્ટન્સ વધારશે. રાઈટ. એટલે એટ બેઝ એમિટર જંક્શન ઓફ અ ટ્રાન્ઝિસ્ટર વન ફાઇન્ડ્સ, બેઝ એમિટર જંક્શન ઉપર એનો જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ જનરલી કેવો હોય? લો હોય. ઇટ હેઝ અ લો રેઝિસ્ટન્સ. બરાબર, એનો રેઝિસ્ટન્સ કેવો છે? લો છે. ઓકે, સો રાઈટ આન્સર ફોર ઓપ્શન 74 ફોર ધીસ પર્ટિક્યુલર જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન માટેનો
ખરો ઓપ્શન છે ઓપ્શન સી, લો રેઝિસ્ટન્સ. રાઈટ. એટલે ઘણીવાર આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે અમુક ક્વેશ્ચન એવા હોય જે ટ્રાન્ઝિસ્ટરના કરંટ ના ઇક્વેશન રિલેટેડ હોય કે જેની અંદર આપણને ડિટેલની અંદર કેલ્ક્યુલેશન ખબર હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ, અથવા તો એના કરંટના ઇક્વેશન ખબર હોય તો સોલ્વ કરી શકીએ. અમુક ક્વેશ્ચન એવા હોય કે જો બહુ બેઝિક હોય, જેમ કે આપણે આગળ જોયું કે ડોપિંગ લેવલ પ્રમાણે ડોપિંગ લેવલ કોનું વધારે છે કોનું ઓછું છે, અથવા તો એરિયા રિલેટેડ જો તમને ક્વેશ્ચન પૂછાયો હોય તો કયા પર્ટિક્યુલર રિજનનો એરિયા વધારે છે અથવા તો ઓછો છે, આ રીતના બેઝિક ક્વેશ્ચન બી જનરલી આવતા હોય. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, આપણને જો ડિટેલની અંદર આવી મેઇન વસ્તુ, કારણ કે અમુક ટોપિક્સ એવા છે કે બુકની અંદર તમે વાંચો ત્યારે બહુ આપણું ધ્યાન નહીં રહે, પણ એના રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય. ઓકે, કારણ કે આપણે જનરલી વર્કિંગ ઉપર ફોકસ કરતા હોય, ખાસ કરીને કઈ રીતે કામ કરે છે, પણ આવા જે બેઝિક વસ્તુ છે એના રિલેટેડ બી તમને આ રીતે ક્વેશ્ચન આવતા હોય છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ વેલ્યુ ઓફ આલ્ફા ઓફ અ ટ્રાન્ઝિસ્ટર. રાઈટ. આલ્ફા, બીટા અને ગેમા એ 3 કરંટ ગેઇન છે ટ્રાન્ઝિસ્ટરની. રાઈટ. કોમન બેઝ માટે આપણે આલ્ફા કહીએ છીએ, કોમન બેઝ કરંટ ગેઇન આલ્ફા. કોમન એમિટર માટે આપણે બીટા કહીએ છીએ, કોમન એમિટર કરંટ ગેઇન બીટા. અને કોમન કલેક્ટર માટે આપણે ગેમા કહીએ છીએ, કોમન કલેક્ટર કરંટ ગેઇન ગેમા. ઓકે, તો આલ્ફા એટલે શું? આલ્ફા એટલે કોમન બેઝ કરંટ ગેઇન. કોમન બેઝ કરંટ ગેઇન. ઓકે, અને કોમન બેઝ જો આપણે લઈએ તો કોમન બેઝ ની અંદર ફોર એક્ઝામ્પલ માની લો આ કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર આપણે લઈએ. ઓકે, અને માની લો કે આ PNP ટ્રાન્ઝિસ્ટર છે, PNP. ઓકે, તો આ જે ટર્મિનલ છે એ બેઝ છે, આ ટર્મિનલ એમિટર છે, અને આ જે ટર્મિનલ છે એ કલેક્ટર છે. રાઈટ. તો એ કેસની અંદર કરંટ ગેઇન એટલે શું? આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ. રાઈટ. તો આ કેસની અંદર આઉટપુટ કરંટ કયો છે? IC, અને ઇનપુટ કરંટ કયો છે? IE. રાઈટ. સો આલ્ફા જે આવશે એ આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ, તો IC ડિવાઇડેડ બાય IE. આવું ઇક્વેશન આવશે આલ્ફાનું. ઓકે, અને આલ્ફા જે છે એનું ઇક્વેશનમાં તમે જોશો IC ઇઝ ઇક્વલ ટુ IE પ્લસ IB, અને જો ટ્રાન્ઝિસ્ટરમાં આપણને આ ઇક્વેશન ખ્યાલ હોય કે IE ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC. રાઈટ. એટલે જનરલી જે એમિટર કરંટ છે એ એમિટરની કરંટની વેલ્યુ કલેક્ટર કરંટ કરતા કેવી હશે? વધારે હશે. એમિટર કરંટની વેલ્યુ કલેક્ટર કરંટ કરતા થોડીક વધારે હશે, બેઝ કરંટ જેટલી વધારે હશે. રાઈટ. એટલે IC જે છે, IC ની વેલ્યુ એ થોડી ઓછી હશે IE કરતા. જનરલી તમે જોશો તો IC ની વેલ્યુ જે છે એ ફોર એક્ઝામ્પલ લેટ્સ સે 99 મિલી એમ્પિયર હોય. રાઈટ. તો આની વેલ્યુ આવશે 100 મિલી એમ્પિયર જેવી. બરાબર. ઓકે, તો એટલે આ રીતે તમે જોશો ને કે IC જે છે કલેક્ટર કરંટ એની વેલ્યુ થોડીક ઓછી હોય. રાઈટ, એઝ કમ્પેર્ડ ટુ IE કરતા. એટલે આલ્ફાની વેલ્યુ જે છે એ કેવું આવશે? 1 કરતા થોડુંક ઓછું આવશે. ઓકે, સો વેલ્યુ ઓફ આલ્ફા ઓફ અ ટ્રાન્ઝિસ્ટર ઇઝ લેસ ધેન 1. 1 કરતા ઓછું છે, કારણ કે IC ની વેલ્યુ ઓછી છે IE કરતા. રાઈટ, થોડીક ઓછી છે, બેઝ કરંટ જેટલી ઓછી હોય. બેઝ કરંટ જનરલી માઇક્રો એમ્પિયર ની અંદર હોય. ઓકે, તો ઓપ્શન જે છે એ આવશે A, લેસ ધેન 1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આ એક ક્વેશ્ચન બી અગેન ઇન અ ટ્રાન્ઝિસ્ટર ઇફ બીટા ઇઝ 100 એન્ડ કલેક્ટર કરંટ ઇઝ 10 મિલી એમ્પિયર. રાઈટ. બીટાની વેલ્યુ આપણને આપી છે 100, અને જે કલેક્ટર કરંટ છે એની વેલ્યુ આપી છે 10 મિલી એમ્પિયર. ઓકે, એટલે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ જનરલી કરંટ જે છે ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એના બેઝ ઉપર ક્વેશ્ચન છે. ઓકે, નાઉ IE અગેન આપણે જે ઇક્વેશન યુઝ કરેલું એ પ્રમાણે IE શું છે? તો IE ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC, બેઝ કરંટ પ્લસ કલેક્ટર કરંટ. કલેક્ટર કરંટ જે છે એ આપણને ઓલરેડી આપ્યો છે. કલેક્ટર કરંટ ઇઝ ઇક્વલ ટુ 10 મિલી એમ્પિયર. ઓકે, બેઝ કરંટ આપણે ફાઇન્ડ કરવો પડશે. આપણને આપ્યું છે બીટા. બીટા એ શું છે? કોમન એમિટર કરંટ ગેઇન. રાઈટ. કોમન એમિટર કરંટ ગેઇન જે છે એનું ઇક્વેશન છે બીટા. કોમન એમિટર છે એટલે એમિટર ટર્મિનલ કોમન છે, તો એ કેસમાં આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ. આઉટપુટ કરંટ કયો આવશે? કોમન એમિટર કેસમાં કલેક્ટર કરંટ, અને ઇનપુટ કરંટ કયો આવશે? બેઝ કરંટ. ઓકે, કારણ કે કોમન એમિટર કન્ફિગરેશન આપણે જોઈએ તો આ કોમન એમિટર કન્ફિગરેશન છે, તો એની અંદર ઇનપુટ આવશે બેઝ અને આઉટપુટ આવશે કલેક્ટર. તો આઉટપુટ કરંટ આવશે કલેક્ટર કરંટ, ઇનપુટ કરંટ આવશે બેઝ કરંટ IB. રાઈટ. હવે IC બીટા આપણને આપ્યું છે. રાઈટ, IC આપણને આપ્યું છે, તો એના પરથી આપણે IB ફાઇન્ડ કરી શકીએ.
ઓકે, તો આઈબી જે છે, આઈબી ની વેલ્યુ આપણે જોશું તો આઈસી ડિવાઇડેડ બાય બીટા. આઈસી ની વેલ્યુ આપણને આપી છે 10 મિલી એમ્પિયર ડિવાઇડેડ બાય બીટા છે 100 મિલી એમ્પિયર, તો આ આવશે 0.1 મિલી એમ્પિયર, રાઈટ. 0.1 મિલી એમ્પિયર આવશે આઈબી બેઝ કરંટ. અને આઈઈ જે છે તે આઈઈ શું આવશે? આઈબી પ્લસ આઈસી, રાઈટ. આઈસી ઓલરેડી આપણને આપ્યો છે 10 મિલી એમ્પિયર, સો 0.1 મિલી એમ્પિયર પ્લસ 10 મિલી એમ્પિયર, તો આન્સર આવશે 10.1 મિલી એમ્પિયર. આઈઈ એમિટર કરંટ ઇઝ ઇક્વલ ટુ 10.1 મિલી એમ્પિયર. ઓકે, સો ઓપ્શન આવશે ઓપ્શન ડી. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી. ઓકે, એટલે આ જે તમે ક્વેશ્ચન જોશો તો આ ક્વેશ્ચન જનરલી ટ્રાન્ઝિસ્ટરના કરંટ રિલેટેડ છે. એટલે ટ્રાન્ઝિસ્ટરના જેટલા બી કરંટ રિલેટેડ ઇક્વેશન છે એ આપણે પ્રોપરલી એક પેજની અંદર વ્યવસ્થિત લખી દઈશું, રાઈટ. દરેકે દરેક ક્વેશ્ચન. ઓકે, સ્ટાર્ટિંગ કોમન બેઝ થી માંડીને આલ્ફા, બીટા, ગેમા, આઈઈ, આઈસી, આઈબી, રાઈટ. પછી લીકેજ કરંટના અમુક ઇક્વેશન આવે. આ દરેકે દરેક ઇક્વેશન આપણે એક પેજની અંદર જો લખી દેશું તો એ ઇક્વેશન પરથી આપણને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચનનો આન્સર આપણે ઇઝીલી આપી શકીએ છીએ, રાઈટ. એટલે આ રીતના ક્વેશ્ચન બી તમને એક્ઝામની અંદર પૂછાય છે કે જેની અંદર પર્ટિક્યુલર વેલ્યુ તમને આપી હોય અને એના રિલેટેડ બીજી વેલ્યુઝ તમારે ફાઇન્ડ કરવાની હોય. ઓકે, એટલે મેં કીધું એ પ્રમાણે એક પેજની અંદર આપણે દરેકે દરેક જે બી ટ્રાન્ઝિસ્ટર રિલેટેડ ઇક્વેશન્સ છે એ દરેકે દરેક ઇક્વેશન્સ આપણે વ્યવસ્થિત રીતે લખી દેશું અને એ ઇક્વેશનને આપણે રેગ્યુલરલી થોડા થોડા દિવસે જોયા કરશું, જેથી કરીને આપણને એકદમ એ ઇક્વેશન મોડે થઈ જાય. અને એકવાર એ ઇક્વેશન પ્રોપરલી તમને બધા મોડે થઈ જશે પછી એના રિલેટેડ કોઈ પણ તમને ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવશે ને તો બી તમે એનો ઇઝીલી આન્સર જે છે એ ફાઇન્ડ કરી શકો છો, એને તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, સો આ રીતના ક્વેશ્ચન તમને કરંટ રિલેટેડ ઇક્વેશનના પૂછાય છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ રિલેશનશિપ બિટવીન આલ્ફા એન્ડ બીટા, રાઈટ. આ ક્વેશ્ચન જે છે કદાચ આ રીતે નહીં પૂછાય તો આ જે કન્સેપ્ટ છે એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન તમને આલ્ફા અને બીટા રિલેટેડ પૂછાય છે, રાઈટ. એટલે આલ્ફા અને બીટાનું જે રિલેશન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે ખાસ જો વ્યવસ્થિત રીતે કરીશું તો આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે તો આપણે એને સોલ્વ કરી શકીએ, બરાબર. સિમ્પલ વસ્તુ, આલ્ફા અને બીટાનું રિલેશન જે છે એના માટે તમારે ખાલી આ એક જ ઇક્વેશન યાદ રાખવાનું, આઈઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી. ખાલી આટલી વસ્તુ જો તમને ખબર હોય ને અને આલ્ફા બીટા ગેમા એની ડેફિનેશન જો તમને ખબર હોય તો ઇઝીલી તમે આલ્ફા અને બીટા વચ્ચેનું રિલેશન ડિરાઈવ કરી શકો, રાઈટ. એક્ઝામની અંદર કદાચ પૂછાય તમને ડાયરેક્ટલી આ વસ્તુ તમે યાદ રાખવા જશો ને તો 100% તમે કન્ફ્યુઝ થશો, કારણ કે વન માઇનસ આલ્ફા અથવા તો આલ્ફા માઇનસ વન અથવા તો આલ્ફા વન માઇનસ બીટા, એમાં એટલું બધું કન્ફ્યુઝન થાય કે ગમે એટલું તમે એને યાદ કરેલું હશે એન્ડ ટાઈમ પર કદાચ એમાં ભૂલ થવાની શક્યતા રહેશે ને રહેશે જ. એના કરતા બેટર છે તમે આ રીતે એને યાદ રાખશો કે આ ઇક્વેશન તમે એક યાદ રાખો, આઈઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી. આ ઇક્વેશનનો જો મેં આઈસી થી ડિવાઈડ કરું તો મને મળશે આઈઈ ડિવાઇડેડ બાય આઈસી પ્લસ ઇઝ ઇક્વલ ટુ આઈસી ડિવાઇડેડ બાય આઈસી, એટલે કે 1 પ્લસ આઈબી ડિવાઇડેડ બાય આઈસી. એટલે કે આ ઇક્વેશનને મેં શું કર્યું, આઈસી થી ડિવાઈડ કરી દીધું. આઈસી થી ડિવાઈડ કર્યું એટલે તમે જોશો આ શું મળ્યું મને, 1 આઈઈ બાય આઈસી. હવે આલ્ફા બીટા અને ગેમા આપણે આલ્ફા અને બીટા એને ડિફાઇન કરીએ તો આલ્ફા શું છે, કોમન બેઝ કરંટ ગેઇન, એટલે એનું ઇક્વેશન છે આઈસી ડિવાઇડેડ બાય આઈઈ, રાઈટ. અને બીટા જે છે કોમન એમિટર કરંટ ગેઇન, એટલે એનું ઇક્વેશન છે આઈસી ડિવાઇડેડ બાય આઈબી, બરાબર. હવે તમે જોશો આ શું છે, આઈઈ ડિવાઇડેડ બાય આઈસી, આના ઇક્વેશન શું છે, આઈસી ડિવાઇડેડ બાય આઈ, એટલે આના કરતા એક્ઝેક્ટલી ઊંધું છે. એટલે આના બરાબર આપણે લખી શકીએ 1 અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈબી બાય આઈસી છે અને આ શું છે, આઈસી બાય આઈબી. સિમિલરલી આ છે એ આના કરતા ઊંધું છે એટલે આની જગ્યાએ આપણે લખી શકીએ 1 અપોન બીટા, રાઈટ. સિમ્પલ, હવે મેં સિમ્પલ ફાઇન્ડ કરું તો મેં લખી શકું કે 1 અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1 ડિવાઇડેડ બાય બીટા, અથવા તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ બીટા, રાઈટ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ બીટા, અથવા તો બીટાના ફોર્મમાં મારે લખવું હોય તો મેં અહીંયા લખી શકું કે 1 અપોન આલ્ફા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા, રાઈટ. તો 1 માઇનસ આલ્ફા ડિવાઇડેડ બાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા, તો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા. બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, રાઈટ. એટલે આ રિલેશન છે
એ આલ્ફા અને બીટાનું આવશે. આ ઇક્વેશનને આપણે ગોખશું ને તો એન ટાઈમ પર 100% એ ભૂલવાની શક્યતા રહેશે. એના કરતાં બેટર છે ખાલી તમે આટલું યાદ રાખશો તો આના પરથી તમે લખી શકો કે ઓપ્શન સી એટલે કે બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા, ઓપ્શન બી. રાઈટ. એટલે આ રીતે આપણે આ વસ્તુ જે છે એને યાદ રાખવાનું ટ્રાય કરીશું, જેથી કરીને કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. રાઈટ. એટલે આમાં ખરો ઓપ્શન છે ઓપ્શન સી, બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The input impedance of a transistor connected in ખાલી જગ્યા arrangement is the highest. રાઈટ. આપણે 3 કન્ફિગરેશન છે એની જ્યારે કમ્પેરિઝન જોશું ને તો એ કમ્પેરિઝનની અંદર તમે જોશો તો કોમન બેઝ કન્ફિગરેશન છે એનો ઇનપુટ ઇમ્પિડન્સ લો છે અને આઉટપુટ ઇમ્પિડન્સ હાઈ છે. કોમન એમિટર કન્ફિગરેશનનો ઇનપુટ એઝ વેલ આઉટપુટ ઇમ્પિડન્સ મોડરેટ છે, એટલે બહુ વધારે બી નથી બહુ ઓછો બી નથી. જ્યારે કોમન કલેક્ટર કન્ફિગરેશન છે એનો ઇનપુટ ઇમ્પિડન્સ એકદમ હાઈ છે, આઉટપુટ ઇમ્પિડન્સ એકદમ લો છે. રાઈટ. એટલે કોમન કલેક્ટર કન્ફિગરેશન જનરલી આપણે બફર એટલે કે ઇમ્પિડન્સ મેચિંગ નેટવર્ક તરીકે યુઝ કરીએ છીએ, બે નેટવર્કની વચ્ચે ઇમ્પિડન્સ મેચ કરવા માટે બફર તરીકે. રાઈટ. તો the input impedance of a transistor connected in ખાલી જગ્યા arrangement is the highest. So common collector has the highest input impedance. કોમન કલેક્ટર કન્ફિગરેશન નો ઇનપુટ ઇમ્પિડન્સ સૌથી વધારે છે અને આઉટપુટ ઇમ્પિડન્સ સૌથી ઓછો છે, જે કોઈ પણ સર્કિટની એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ સર્કિટનો ઇનપુટ ઇમ્પિડન્સ બને એટલો વધારે હોવો જોઈએ, આઉટપુટ ઇમ્પિડન્સ બને એટલો ઓછો હોવો જોઈએ. ઓકે. એટલે રાઈટ ઓપ્શન આ ક્વેશ્ચનની અંદર આવશે કોમન કલેક્ટર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The power gain in transistor connected in ખાલી જગ્યા arrangement is the highest. Again, આ બી ક્વેશ્ચન તમે જોશો તો આ ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગરેશનના કમ્પેરિઝનનો છે. રાઈટ. કોમન કલેક્ટર ની જો આપણે વાત કરીએ તો કોમન કલેક્ટર કન્ફિગરેશનમાં એનો વોલ્ટેજ ગેઇન છે ને એ જનરલી યુનિટી નજીક છે, 1 ની નજીક છે, જ્યારે કરંટ ગેઇન વધારે છે. એટલે પાવર ગેઇનની જો આપણે વાત કરીએ બંનેનું ગુણાકાર વોલ્ટેજ ગેઇન ઇન્ટુ કરંટ ગેઇન તો એ ઓછું આવશે, કારણ કે વોલ્ટેજ ગેઇન ઓછો છે. એ જ રીતે કોમન બેઝ કન્ફિગરેશનની અંદર આપણે જોશું એનો વોલ્ટેજ ગેઇન વધારે છે પણ કરંટ ગેઇન બહુ ઓછો છે કોમન બેઝ કન્ફિગરેશનમાં. ઓકે. એટલે કોમન બેઝ કન્ફિગરેશનની અંદર એનો કરંટ ગેઇન ઓછો છે એટલે પાછું વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇનનું જો આપણે ગુણાકાર કરીએ તો આપણને ઓછો મળશે. આપણને મેઇન પાવર ગેઇન વધારે જોઈએ છે, કારણ કે આપણે એમ્પ્લીફાયર તરીકે જ્યારે આપણે એને યુઝ કરીએ ત્યારે હાઈ પાવરના લોડ એટલે કે જનરલી લાઉડ સ્પીકર, રાઈટ, એ રીતના લોડ આપણે એની સાથે જોડવાના હોય અને એની સાથે આઉટપુટ આપવાનું હોય, એટલે આઉટપુટ પાવર આપણને વધારે જોઈએ. તો કોમન એમિટર કન્ફિગરેશન છે એમાં વોલ્ટેજ ગેઇન પણ વધારે છે, કરંટ ગેઇન પણ વધારે છે, એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન આપણે કરીશું ને તો આપણને પાવર ગેઇન વધારે મળશે. એટલે જ આપણે કોમન એમિટર કન્ફિગરેશન જે છે એ જનરલી એમ્પ્લીફાયરની અંદર યુઝ કરીએ છીએ. ઓકે. તો ધ પાવર ગેઇન ઇન ટ્રાન્ઝિસ્ટર કનેક્ટેડ ઇન ખાલી જગ્યા અરેન્જમેન્ટ ઇઝ ધી હાઈએસ્ટ. તો કોમન એમિટર કન્ફિગરેશન જ્યારે આપણે કનેક્ટ કરીશું તો એનો જે પાવર ગેઇન જે છે એ પાવર ગેઇન સૌથી વધારે હશે. રાઈટ. એટલે આ રીતે એમ્પ્લીફાયર રિલેટેડ તમે જો અથવા તો ડિવાઇસ જે છે એના સેમિકન્ડક્ટર બેઝિક્સ રિલેટેડ જો, રાઈટ, અથવા તો એના બાયાસિંગ રિલેટેડ જો. ઓકે. આ રીતના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કમ્પોનેન્ટ એની અંદર તમને આ રીતે પૂછાઈ શકે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. IC ઇઝ ઇક્વલ ટુ IB ઇન્ટુ બીટા પ્લસ ડેશ. ઓકે. તો IC એટલે શું છે? IC ઇઝ ધ કલેક્ટર કરંટ. રાઈટ. તો કલેક્ટર કરંટ એટલે શું? જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એ ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ જોઈએ તો આપણે જનરલી આ જંક્શન છે એમિટર જંક્શન એને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસમાં કનેક્ટ કરતા હોઈએ. તો થશે શું? જ્યારે આપણે એને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરીએ એટલે માની લો કે આ PNP ટ્રાન્ઝિસ્ટર છે, તો PNP ટ્રાન્ઝિસ્ટરમાંથી ઘણા બધા હોલ્સ છે એ ફોરવર્ડ બાયસના લીધે અહીંયા આવશે. હવે જનરલી આ રિવર્સ બાયસ છે. રિવર્સ બાયસ છે પણ શું થાય? એન ટાઈપ મટીરિયલમાં તમે જોશો તો એન ટાઈપ મટીરિયલ માટે આ જે હોલ્સ છે એ તો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ થઈ ગયા. એટલે આ રિવર્સ બાયસમાં જ્યારે આપણે એને કનેક્ટ કરીએ, રાઈટ, એન જે છે એને નેગેટિવ સાથે પી ને પોઝિટિવ સાથે, ત્યારે શું થશે? આ પોઝિટિવ સપ્લાયના લીધે અથવા તો આ નેગેટિવ સપ્લાયના લીધે આ જે હોલ્સ છે, રાઈટ, પી આને રિવર્સ બાયસમાં આપણે કનેક્ટ કરીએ છીએ એટલે એન જે છે એનને પોઝિટિવ સાથે અને પી ને નેગેટિવ સાથે કનેક્ટ કરીએ. રાઈટ. તો અહીંથી જે હોલ્સ બેઝની અંદર આવશે જેનો ચાર્જ પોઝિટિવ છે અને આ પોઝિટિવ સપ્લાયને લીધે આ પણ આ બાજુ મૂવ થશે. ઓકે. એટલે જ્યારે કલેક્ટર કરંટ આપણે વિચાર કરીએ, અહીંયા જે કલેક્ટર કરંટ મળશે એ શેના લીધે મળશે? એક કમ્પોનન્ટ આવશે
કે જે એમિટર રિજિયનમાંથી જે ચાર્જ કેરિયર્સ આવ્યા છે એના લીધે, જેને આપણે કહીશું બીટા ઇન્ટુ આઈબી. બીટા ઇન્ટુ આઈબી, કારણ કે બીટા શું છે જનરલી, બીટા એટલે કોમન એમિટર કરંટ ગેઇન, એટલે કે આઈસી ડિવાઇડેડ બાય આઈબી, રાઈટ. તો આઈસી ડિવાઇડેડ બાય આઈબી ઇન્ટુ આઈબી કરો તો આપણને એક કમ્પોનેન્ટ મળશે, એ હશે બીટા ઇન્ટુ આઈબી. બીજો જે કમ્પોનેન્ટ કલેક્ટર કરંટનો મળે એ માઇનોરિટી ચાર્જ કેરિયર્સના લીધે મળે, કારણ કે આ જંક્શન રિવર્સ બાયસ છે. તો આ જંક્શનની અંદર આ જે પી ટાઈપ કલેક્ટર છે, રાઈટ, તો એની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર્સ હશે ઇલેક્ટ્રોન્સ. સિમિલરલી આ જે રિજિયન છે બેઝ, એના બી માઇનોરિટી ચાર્જ કેરિયર્સ હશે હોલ્સ, રાઈટ. તે હોલ્સ આ પોઝિટિવ સપ્તાહને લીધે અને આ જે ઇલેક્ટ્રોન્સ છે આ નેગેટિવ સપ્તાહને લીધે આમ મૂવ થશે. એના લીધે આપણને જે કરંટ મળશે તે લીકેજ કરંટ હશે, અથવા તો જેને રિવર્સ સેચ્યુરેશન કરંટ આપણે કહેવાય. કોમન એમિટર કન્ફિગરેશનની અંદર જો આપણે વાત કરીએ તો એ કરંટને આપણે જનરલી આ રીતે ડિફાઇન કરતા હોય, બરાબર. આ બેઝ છે, આ એમિટર છે, આ કલેક્ટર, એટલે ICEO, રાઈટ. અને બેઝને આપણે ઓપન રાખીએ, રાઈટ. ICEO એટલે જ્યારે બેઝ કરંટ કેટલો હોય, 0 હોય, એટલે કે કલેક્ટર ટુ એમિટર જે કરંટ ફ્લો થાય છે, રાઈટ. સો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન આવશે બીટા ઇન્ટુ આઈબી પ્લસ ICEO, કલેક્ટર ટુ એમિટર કરંટ વિથ બેઝ ઓપન. કલેક્ટર ટુ એમિટર કરંટ વિથ બેઝ ઓપન. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એમાં રાઈટ ઓપ્શન છે ઓપ્શન સી, ICEO, રાઈટ. એટલે કે કલેક્ટર ટુ એમિટર કરંટ, ઓકે, વિથ બેઝ ઓપન, રાઈટ. એટલે આ રીતે અમુક ક્વેશ્ચન એક્ઝામ, મેં તમને કીધું એ પ્રમાણે ઇક્વેશન્સ જે છે એના, રાઈટ, એ ઇક્વેશન્સ રિલેટેડ પૂછાય છે. એટલે ઇક્વેશન્સ જે આપણે પ્રોપરલી કરીશું, દરેકે દરેક ઇક્વેશન લખી દેશું અને એ પ્રમાણે આપણે એની પ્રિપેરેશન કરશું, તો કોઈ પણ ક્વેશ્ચન એના રિલેટેડ પૂછાય તો એનો આન્સર તમે ઇઝીલી આપી શકો છો. ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, રાઈટ. એના કન્સેપ્ટ મેં આશા રાખું છું તમને ક્લિયર થયા હશે, રાઈટ. ઘણી બધી વસ્તુ નવી તમને ખબર પડી હશે, તેના એ રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે, રાઈટ. અને એના જે પણ અમુક ડાઉટ્સ છે એ પણ તમારા ક્લિયર થયા હશે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જો તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, તૈયારી કરતા રહો, પ્રિપેરેશન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.